હવે જોઈએ ઉદાહરણ 3.9. એક જંતુ વર્તુળાકાર ખાંચમાં કે જેનો ત્રિજ્યા 12 સેન્ટીમીટર છે તેમાં ફસાઈ જાય છે. તે ખાંચમાં એક ધારી ગતિ કરે છે અને 100 સેકન્ડમાં 7 પરિભ્રમણ પૂર્ણ કરે છે. એ જંતુની કોણીય ઝડપ તથા રેખીય ઝડપ કેટલી હશે? બી. શું પ્રવેગ સદિશ એ અચળ સદિશ છે? તેનું માન કેટલું હશે? તો હવે જોઈએ આપણે કે આપણને અહીંયા શું કહ્યું છે. તો કે એક જંતુ વર્તુળાકાર ખાંચમાં જેની ત્રિજ્યા 12 સેન્ટીમીટર છે તેમાં ફસાઈ જાય છે ને એક ધારી ગતિ કરે છે. એનો મતલબ એ થયો કે એક જંતુ વર્તુળાકાર માર્ગે નિયમિત વર્તુળમય ગતિ કરે છે. વર્તુળની ત્રિજ્યા 12 સેન્ટીમીટર છે અને 100 સેકન્ડમાં 7 પરિભ્રમણ પૂર્ણ કરે છે. એટલે 7 પરિભ્રમણ પૂર્ણ કરવા માટે 100 સેકન્ડ, તો એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે t ભાગ્યા 7 સેકન્ડ થશે. તો r 12 સેન્ટીમીટર અને કેપિટલ T 100 ભાગ્યા 7 સેકન્ડ આપેલું છે. હવે એ કોણીય ઝડપ અને રેખીય ઝડપ કેટલી હશે? તો જ્યારે એક પરિભ્રમણ પૂર્ણ કરશે ત્યારે તેનું કોણીય સ્થાનાંતર 2π રેડિયન ભાગ્યા સમયગાળો એટલે કેપિટલ T, તો એ આપણને આપશે કોણીય ઝડપ. તો ઓમેગા બરાબર 2π/t બરાબર 2π ભાગ્યા 100 ભાગ્યા 7. હવે અહીંયા પાઈ ની કિંમત મૂકી દઈએ અને આપણે જો આને ઉકેલીએ તો જવાબ આવશે 0.44 રેડિયન પર સેકન્ડ. આમાં પાઈ ની કિંમત તમે 22 ભાગ્યા 7 લેજો એટલે 7 કેન્સલ થઈને તરત આપણને જવાબ મળી જાય. હવે આપણે રેખીય ઝડપ, તો v બરાબર ઓમેગા ઇન્ટુ r. ઓમેગા આપણે ગણી લીધો 0.44 અને r આપણને આપેલો છે 12 સેન્ટીમીટર. જવાબ આવશે 5.3 સેન્ટીમીટર પર સેકન્ડ. હવે બી. શું પ્રવેગ સદિશ એ અચળ સદિશ છે? ના, આપણે જોઈએ છીએ કે નિયમિત વર્તુળમય ગતિની અંદર પ્રવેગની દિશા સતત બદલાયા કરે છે. પ્રવેગ હંમેશા કેન્દ્ર તરફ હોય છે. એટલે કોઈ પણ સ્થાન ઉપરથી તે કેન્દ્ર તરફની દિશામાં હોય એટલે કે તેનો પ્રવેગ જે છે એ તેની દિશા સતત બદલે છે અને વેગની દિશા પણ સતત બદલાય છે. વેગ દરેક બિંદુએ સ્પર્શકની દિશામાં હોય છે, પરંતુ તેનું મૂલ્ય અચળ રહે છે. તેનું મૂલ્ય અચળ રહે છે. તો હવે એનું મૂલ્ય એટલે કે માન કેટલું? તો કેન્દ્રગામી પ્રવેગ AC બરાબર ઓમેગા સ્ક્વેર r. બરોબર? તો ઓમેગાનું મૂલ્ય 0.44, એનો વર્ગ r 12 સેન્ટીમીટર અને આપણે સોલ્વ કરીશું તો જવાબ આવશે 2.3 સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર. તમે AC બરાબર v²/r કરીને પણ ગણી શકો છો. જવાબ એ જ આવશે, એમાં કોઈ ફરક પડશે નહીં. તો હવે ચેપ્ટર પૂર્ણ થયું મિત્રો. હવે આપણે સ્વાધ્યાય જોઈશું પછી.